નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં. આજે આપણે જોવાના છીએ ધોરણ 7 ગુજરાતી પાઠ્યપુસ્તક, જે તમારે આ વર્ષે નવું આવેલું પાઠ્યપુસ્તક છે. એમાં ગુજરાતી વિષયમાં પાઠ 2 ગુપ્તદાન. ગુપ્તદાનમાં છે આજે એની સમજૂતી અને જે એના લેખકનો પરિચય આપેલો છે એના વિશે આપણે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવો, જેનાથી આવનાર તમામ પાઠ તેમજ પાઠની સમજૂતી તમને તરત મળતી રહે. એ ઉપરાંત સ્વાધ્યાયનું સોલ્યુશન પણ આ ચેનલ પર મૂકવામાં આવે છે. જોઈએ આપણે પાઠનું નામ છે ગુપ્તદાન. ગુપ્ત એટલે છુપી રીતે અને દાન એટલે કોઈકને કઈ વસ્તુ અથવા તો જરૂરિયાતની જે કઈ વસ્તુ છે આપવી, એને કહેવાય ગુપ્તદાન. છુપી રીતે કોઈને વસ્તુનું દાન કરવામાં આવે, આપવામાં આવે, એને કહેવાય ગુપ્તદાન. આપણે એક પેન્સિલ બાજુવાળાને આપી હોય તો આપણે 5 વ્યક્તિને કહીએ કે મારી પેન્સિલ મેં બાજુવાળાને આપી છે, એવું નહીં, પરંતુ ગુપ્તદાન એટલે છુપી રીતે કોઈને કહ્યા વિના જે વ્યક્તિ અથવા તો જે વસ્તુનું દાન કરવામાં આવે એને કહેવાય ગુપ્તદાન. લેખક છે એના પીતાંબર પટેલ. સૌપ્રથમ આપણને પીતાંબર પટેલનો પરિચય આપેલો છે એ જોઈએ. પીતાંબર પટેલનો જન્મ મહેસાણા જિલ્લાના શેલાવી ગામમાં ઈસવીસન 1918માં થયો હતો. તેઓ વાર્તાકાર અને નવલકથાકાર તરીકે જાણીતા છે. ગ્રામ જીવનના પ્રશ્નોને તેમને પોતાની કૃતિઓમાં સરસ રીતે ગૂંથી લીધા છે. એટલે ગામડાનું જીવન એમની કૃતિઓમાં વધારે જોવા મળે છે. રસિયો જીવ, ખેતરને ખોળે ભાગ 1 અને 2 તેમની જાણીતી રચનાઓ છે. તેમનું અવસાન ઈસવીસન 1977માં થયું હતું. હવે પાઠમાં શું છે એના વિશે આપણે જોવાનું છે. તો એના વિશે 2 ફકરા આપણને આપેલા છે. દાન કરવું સારું છે, પણ એ ગુપ્ત રાખવું એથી એ સારું છે. કોઈને કઈ મદદ કરવી, કોઈને કઈ વસ્તુ આપવી એ સારી છે, પરંતુ એ કોઈને કહ્યા વિના આપવી એથી વધારે સારું છે. આ વાર્તામાં ભીખા શેઠ ખૂબ કંજુસાઈ કરીને ભેગા કરેલા પૈસાનું ગુપ્ત દાન કરે છે. ગામડાના દીન દુખિયા માટે એમણે કરેલું ગુપ્તદાન એમને શીખવી જાય છે કે પૈસાનો સંગ્રહ પોતાને માટે નહીં પણ બીજાને માટે હોવો જોઈએ. પૈસાની બચત કરે છે પણ કોના માટે? તો કે બીજા માટે. આમ પ્રેરક વાર્તામાં ગુપ્તદાનનો મહિમા વણી લેવાયો છે. અંતરિયાળ ગામડામાં કાર્ય કરતા એક ડોક્ટરનો ભીખા શેઠ વિશેનો અભિપ્રાય વાર્તાના અંતે જે રીતે બદલાય છે તે બહુ જ રોચક અને પ્રેરણાદાયી છે. એકદમ કંજૂસ લાગતા ભીખા શેઠ કીર્તિની તમા કર્યા વિના ગુપ્ત રીતે દાન આપે છે. ત્યારે તેમનું વ્યક્તિત્વ મુઠ્ઠી ઊંચેરું સિદ્ધ થાય છે. એટલે કોઈને કહ્યા વિના કે હું છે આટલું આટલું દાન કરું છું અથવા તો દાન કરવા માટે પૈસા ભેગા કરું છું એવું દેખાડો કર્યા વિના છે એ પોતે દાન કરતા હોય છે. એ આખી વાર્તા છે અહીં આપણને આપેલી છે. સરસ મજાની વાર્તા છે. જોઈએ સમજૂતી. ગંગાપુર જેવા નાના ગામડામાં સરકારે ડોક્ટર તરીકે મારી નિમણૂક કરી ત્યારથી મારો ઉત્સાહ તો ઓસરી ગયો હતો. ઓસરી એટલે ઓછો થઈ ગયો હતો. કહે છે કે ગંગાપુર જેવા નાના એવા ગામમાં સરકારે છે એ ડોક્ટર તરીકેની નિમણૂક એટલે પસંદગી છે એ ક્યાં કરી હતી? તો કે ગામડામાં. એટલે ત્યાં એને મૂક્યા ત્યારથી એનો ઉત્સાહ છે, એનું જે કામ કરવાની એની ભાવના છે ઓછી થઈ ગઈ હતી. ગામડાની મને સૂગ ન હતી. સૂગ એટલે કે એના પ્રત્યે અણગમો અથવા તો ન ગમતું હોય એવું નથી કે ગામડું મને ન ગમતું એવું નથી. મેં જ અરજીમાં ગામડામાં નિમણૂક કરવાની માંગણી કરી હતી કે મને ગામડામાં છે એ નોકરી આપવામાં આવે એવું મેં જ અરજીમાં કહ્યું હતું. પણ ગંગાપુર એને તે ગામડું કહેવું કે આંદામાન કાળા પાણીની સજા થઈ હોય એવું લાગ્યું. એટલે કે આ ગામડું એવું છે જે આજુબાજુમાં છે કશું વધારે છે એ સગવડતા જોવા મળે નહીં. એટલે કહે છે કાળા પાણીની સજા થઈ હોય એવું લાગ્યું. આ ગામ સ્ટેશનથી 16 કિલોમીટર દૂર છે. સ્ટેશનથી અહીં આવવા માટે ન મળે મોટર બસ કે ન મળે ગાડું. એક તો પેલા સ્ટેશનથી 16 કિલોમીટર દૂર અને સ્ટેશનથી ગામમાં આવવા માટે મોટર બસ પણ ના મળે અને ગાડું પણ ના મળે. નદી નાળા વાળો રસ્તો છે એટલે ઘોડા પર સામાન મૂકીને આવજા કરવી પડે. વચ્ચે નદી આવતું હોય, નાળું આવતું હોય એટલે ન ગાડું ચાલે. એટલે શેના પર? તો કે ઘોડા પર સામાન મૂકી અને આવવાનું અને જવાનું રહેતું.
ઉનાળામાં નદીમાં પાણી ઓસરી જાય ત્યારે ગાડું ચાલી શકે, અને પાછું ઉનાળામાં નદીમાં પાણી સુકાઈ જાય ત્યારે ગાડું ત્યાં ચાલી શકે. જિંદગીમાં કદી ઘોડા પર બેઠેલો નહીં, 16 કિલોમીટર કાપતા તો મારો દમ નીકળી ગયો. કે જે ડોક્ટર છે એ વાત કરે છે કે જિંદગીમાં છે કોઈ દિવસ ઘોડા પર બેઠેલો હતો નહીં, અને આ એક સાથે 16 કિલોમીટર ઘોડા પર બેસીને કાપ્યા ત્યાં તો એનો દમ નીકળી ગયો, એટલે કે જીવ નીકળી ગયો. વાહન વ્યવહારની તકલીફ છે તેવી જ ટપાલની તકલીફ છે. જેમ વાહન અવર જવર કરી શકતું નથી એવી જ રીતે ટપાલ પણ આવતી નથી. અઠવાડિયામાં 3 દિવસ આવે. ગામમાં પગ મૂકતા જ મને થઈ ગયું કે હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયું છું. એટલે કે જાણે દૂરના વિસ્તારમાં રહેવા માટે, વસવાટ કરવા માટે વયા ગયા હોય તેવું લાગ્યું, જેનો દુનિયાથી કોઈ સંબંધ નથી એવું એને લાગતું હતું. જ્યાં સુધી ટપાલમાં આવેલું છાપું ન વાંચીએ ત્યાં સુધી ખબર શું પડે કે બહાર શું ચાલી રહ્યું છે, કે છાપું વાંચીએ, ન્યૂઝપેપર વાંચીએ ત્યારે ખબર પડે કે દુનિયામાં શું ચાલી રહ્યું છે. ડોક્ટર કહે છે છતાં મેં દમાડ્યું, મનને મનાવી લીધું. હું ઓછો હવા ખાવા નીકળ્યો છું તે ગામડાની શોભાને યાદ કરતો નિશાસા નાખું. એટલે કે હું કઈ થોડો હવા ખાવા નીકળ્યો છું તો ગામની સગવડતાને અથવા તો ગામની શોભાને યાદ કરતા દુઃખ અનુભવું. હું તો અહીં દર્દીઓની સેવા કરવા આવ્યો છું, એટલે કે હું તો છે અહીં સેવા માટે આવ્યો છું. ડોક્ટરનું કામ શું હોય તો કે બીમાર માણસની સેવા કરવાની. આજ સુધી ગામડું જેનાથી વંચિત હતું, વંચિત એટલે કે જ્યાં નહોતું પહોંચી શકાયું, સગવડતા નહોતી, એવું દવાખાનું ચલાવવા આવ્યો છું. કે આજ સુધી ગામડામાં છે એ દવાખાનું નહોતું એવું દવાખાનું લઈને હું આવ્યો છું. મારે મિશનરી પેઠે માત્ર સેવાનો જ ખ્યાલ હોવો જોઈએ. એટલે કે મારે માત્ર છે એ મનમાં શેનો ખ્યાલ, શેનો વિચાર રાખવાનો છે તો કે માત્ર ને માત્ર સેવાનો. ને અહીં છેવાડે એક ખૂણાના ગામમાં નિમાયો છું, એમાં ઈશ્વરનો સંકેત હશે. એટલે કે છે કે અહીંયા દૂર એક ગામમાં મારી નોકરી લાગી છે તો એમાં પણ ભગવાનનું કંઈક કહેવાનું હશે. આવા ગામમાં ટપાલ રોજ આવતી નથી તો દવા ક્યાંથી આવતી હોય? જો ટપાલ પણ પહોંચતી નથી એ ગામમાં તો દવા તો કેવી રીતે રોજ આવતી હોય? આ લોકોને દવા માટે કેટલે બધે દૂર જવું પડે છે. ચોમાસામાં નદીમાં પાણી આવતું હોય તો તે લોકો ક્યાં જાય? સેવા જ કરવી હોય તેને માટે તો આથી વધારે સારું સ્થળ ક્યાં છે? ડોક્ટર મનમાં એવું કહે છે કે પોતે વિચારે છે કે જેને સેવા જ કરવી હોય એના માટે છે આનાથી વધારે સારું સ્થળ, આનાથી વધારે સારું ગામડું છે એ ક્યાંથી મળે? જેને વધુમાં વધુ સેવાની જરૂર છે એવા લોકો વચ્ચે ઈશ્વરે મને મૂકી દીધો છે. કે જેના લોકોને છે એ દવા લેવા માટે દૂર સુધી જવું પડતું હતું એવા લોકો વચ્ચે ભગવાને છે ડોક્ટરને મૂકી દીધા છે. ગામમાં ક્યાં રહેવું તે પણ પ્રશ્ન હતો. સરકારે દવાખાનાનું મકાન જુદું બંધાવ્યું ન હતું. ગામના ચોરાની એક ઓરડીમાં હમણાં તેની શરૂઆત કરવાની હતી, એટલે મારે રહેવાનો પ્રશ્ન ઊભો થયો. ગામમાં ભીખા શેઠનું ઘર જરા ઠીક કહી શકાય તેવું હતું. એમને વિનંતી કરી એટલે એમને પોતાનો મેળો ખાલી કરી આપ્યો. પોતાની રહેવાની વ્યવસ્થા ડોક્ટર કરે છે. દવાઓ આવી ગઈ. ભીખા શેઠની મદદથી દવાખાનું પણ શરૂ કર્યું. મેં કમ્પાઉન્ડરની માંગણી કરી હતી, એટલે કે પટાવાળો છે ને આપણે બીજા અર્થમાં કહીએ, પણ જવાબ આવ્યો કે ત્યાં આવવા કોઈ કમ્પાઉન્ડર મળતો નથી, માટે ગામડામાંથી જ કોઈની નિમણૂક કરવી. એટલે મેં શંકર નામના એક નવજુવાનને રોકી લીધો. એટલે ગામમાંથી જ કોઈ એક વ્યક્તિને છે ડોક્ટર એના કમ્પાઉન્ડરમાં રાખી લે છે. આગળ જોઈએ. ગામના જ નહીં આજુબાજુના ગામના લોકો પણ અહીં દવા લેવા આવતા હતા. આટલામાં દવાખાનું હતું નહીં, એટલે લોકોનો જબરો ધસારો થતો હતો. એટલે કે બહુ વધારે પડતા લોકો છે અહીં દવા લેવા માટે આવતા. હું એકલો પહોંચી વળતો ન હતો, દવાઓ પણ પહોંચી શકતી ન હતી, પણ મને કંઈક કરવાનો ઉમંગ હતો, એટલે નહોતો થાક કે નહોતો આવતો કંટાળો. મને ભીખા શેઠનું વર્તન અકળ લાગ્યા કરતું. અકળ એટલે ગમે નહીં એવું. પાઈ માટે એ મરી જાય. તેમની પાસે ખાસી મૂડી હતી, કે તેમની પાસે ઘણા બધા પૈસા હતા. ખાસી મૂડી હતી એટલે ઘણા બધા પૈસા હોવા. દુકાન ચલાવતા હતા અને ધીરધાર પણ કરતા હતા. તોય તે પગે ચાલીને સ્ટેશને જાય. તો ડોક્ટરને શું ધ્યાનમાં આવતું હતું તો કે એની પાસે આટલા બધા પૈસા છે તો પણ પોતે પગે ચાલીને સ્ટેશન જતા. ઉનાળાના દિવસોમાં ગાડા ચાલતા હોય તોય તે ખરા તડકામાં ચાલી નાખે. પાસે સામાન હોય તો મજૂર કરી લે પણ ગાડામાં ન બેસે.
એક ઉપાડવા વાળો વ્યક્તિ રાખી લે, પણ ગાડું એટલે કે ગાડામાં બેસીને સ્ટેશને ન જાય. પાછા શેઠ જબરા કરકસરિયા. ખરું જોતા તો તેમને કંજૂસ જ કહેવા જોઈએ. આજે ડોક્ટરની વિચારણા છે. જેના ગામમાં આવેલો ડોક્ટર છે એ આવું વિચારે છે. કોના વિશે? તો કે ભીખા શેઠ વિશે. ગામમાં કદાચ એ જ પૈસાદાર હશે, છતાં મેં તેમના શરીરે કદી સારું લુગડું જોયું નથી. થાગડ થીગડ વાળું ધોતિયું હોય અને એવો જભો હોય. જોડા પણ જૂના ખેંચી રાખતા હતા. મને થયું કે આવા કંજૂસના ઘરમાં ક્યાંથી રહેવા આવ્યો. ડોક્ટર વિચારે છે કે ભાઈ આવા કંજૂસના ઘરે, ગામનો પૈસાદાર વ્યક્તિ છે છતાં પણ એના કપડા એવા હોય છે, એવા કંજૂસના ઘરે હું ક્યાંથી રહેવા આવ્યો. ખૂબી તો જુઓ, ઘરમાં ખાનારા માત્ર 3 જીવ હતા. કે એક ભીખા શેઠના ઘરમાં છે એ માત્ર 3 વ્યક્તિઓ રહેતા હતા. એક તો પોતે ભીખા શેઠ, તેમની પત્ની અને એક નાનો દીકરો. પણ શેઠાણીને સુખે ખાવા દેતો હશે કે કેમ એ શંકા છે. એટલે ડોક્ટરને પ્રશ્ન થાય છે કે ના પત્નીને સુખેથી શાંતિથી ખાવા દેતો હશે. જે પૈસાને જ પરમેશ્વર ગણે એને બીજું શું દેખાય. તેમના બાપને એ ખોટના દીકરા હતા એટલે ભીખો નામ પાડ્યું હતું. કે તેમના બાપને છે એકના એક દીકરા હતા એટલે એનું નામ પાડ્યું હતું ભીખો. તેમને પોતાને પણ નાથો ખોટનો દીકરો હતો. પાછળથી ઘણું ભર્યું હતું, પણ શેઠનો હાથ બંધાઈ ગયો હતો. એટલે કે એના વારસામાં ઘણી મૂડી મિલકત મળી હતી, પરંતુ પોતે છે એ કંજૂસ હતા. આવું ડોક્ટર વિચારે છે. જેમ જેમ હું આજુબાજુના ગામોથી પરિચિત થતો ગયો તેમ તેમ સમજાતું ગયું કે આ ગામ બીજા ગામોના પ્રમાણમાં ઠીક હતું. એટલે કે આજુબાજુના ગામ કરતા આ ગામ સારું હતું. તેમાંય ભીખા શેઠનું નામ તો ચોમેર ફંકાયેલું હતું. ચોમેર એટલે ચારે બાજુ છે એ સંભળાતું હતું. લોકો પણ એમને માન આપતા હતા. આ જોઈ મને મનમાં ખેદ થતો. ખેદ એટલે દુઃખ થતું હતું કે લોકો પૈસાને જ નમન કરે છે. કેમ કે ભીખા શેઠ પાસે પૈસા હતા એટલે ડોક્ટર એવું વિચારે છે. સત્તા આગળ જ સીધા રહે છે. તેમનો સેવક થઈને જાય તેને તો ધક્કે ચડાવે એવા છે. ખરું જોતા તો મારે ભીખા શેઠ માંથી રોષ કરવાનું કોઈ કારણ ન હતું. એટલે કે સાચું જોઈએ તો મારે છે આ ભીખા શેઠ માટે એટલું બધું ગુસ્સો કરવાનું કઈ કારણ છે નહીં. તેમને મારું કઈ બગાડ્યું ન હતું. જો તેને મારું કઈ બગાડ્યું નહોતું તો પણ છે ડોક્ટર સાહેબ એના વિશે એવું વિચાર. ઉલટું તે તો ડોક્ટર સાહેબ કરીને અડધા થઈ જતા. તેમને મને રહેવા મેળો પણ ખાલી કરી આપ્યો હતો. છતાં મને શેઠને માટે અંદરથી નફરત થતી હતી. આટલું કરવા છતાં પણ છે ડોક્ટર છે એ ભીખા શેઠ તરફ નફરત થતી હતી. ભીખા શેઠ પોતે આટલું કષ્ટ વેઠે છે, એટલે કે પોતે છે આટલું દુઃખ વેઠે છે, એ બીજાને શું મદદ કરવાના હતા એવું વિચારે છે ડોક્ટર. એટલે તો હું તેમની આગળ કદી વાત પણ મૂકતો નહીં. બાકી મને ઘણી વાર થતું કે ગામ લોકો થોડીક મદદ કરે તો વધુ દવાઓ લાવી શકાય, ગામના બીજા કામ પણ કરી શકાય. પણ ગામનો શેઠ ગણો, આગેવાન ગણો, જે ગણો તે આવો બોધો હોય ત્યાં શું થઈ શકે. એટલે કે આવો નબળો હોય ત્યાં શું થઈ શકે. એટલે ભીખા શેઠની વાત કરે છે. પોતે આટલો કંજૂસ છે તો એ ગામના બીજા વ્યક્તિઓ માટે શું મદદ કરવાના. કદાચ ભીખા શેઠ વિશેની મારી નફરત વધતી જ જાત. તેમને છે છેલ્લી પાયરીમાં એટલે છેલ્લી કક્ષાએ મૂકી દે. પણ એક બનાવ એવો બન્યો કે ભીખા શેઠ વિશેની મારી માન્યતા જ બદલાઈ ગઈ. એટલું જ નહીં પણ હું મારી જાતને ઠપકો આપવા લાગ્યો. તે માણસ ઓળખવામાં કેવી થાપ ખાધી એટલે ભૂલ ખાધી. હવે શું થાય છે જેનાથી છે ડોક્ટર આવું કહે છે. એવું બન્યું કે ગામમાં મેલેરિયાનો પવન વાયો. આમે 10 વર્ષે આ બાજુ મેલેરિયાનું પ્રમાણ વધારે રહે છે. નદી નાળામાં પાણી ભરાઈ રહે, એમાંથી મચ્છર થતા અને આજુબાજુના ગામડાઓ સુધી મેલેરિયા ફેલાતો. દવાખાનું સરકારી ખર્ચે ચાલતું હતું એટલે જે પ્રમાણમાં દવાઓ મળતી હતી તે આવા સમયમાં દર્દીઓ માટે ઘણી થોડી હતી. એટલે મેં ગામના આગેવાનો આગળ વાત મૂકીને ગામ લોકો મદદ કરે તો બધાને છૂટથી દવા આપી શકાય, ઇન્જેક્શન પણ મંગાવી શકાય અને આજુબાજુના ગામડામાં પણ રાહત આપી શકાય. એટલે ડોક્ટર સાહેબ છે એ ગામમાં વાત કરે છે બધા લોકોને. તે આગેવાન એટલે આગળ પડતા લોકો હોય. પણ લોકો તો એકબીજાની સામે જોઈ વિખરાઈ ગઈ. એટલે કે જુદા પડી ગયા. કોઈએ કઈ જવાબ આપ્યો નહીં. ભીખા શેઠ પણ કઈ ન બોલ્યા. ત્યારે મને થઈ ગયેલું કે આવા આગેવાનોને જ દવા ન આપવી જોઈએ. લોકોના ભલા માટે પાયે ખર્ચે છે. ડોક્ટરને શું વિચાર આવે છે કે બીજા લોકોનું ભલું થાય એ માટે 1 રૂપિયો ખર્ચે છે. આવાને તો લૂંટી લેવા જોઈએ. હું મનમાં આવો પુણ્ય પ્રકોપ ઠાલવતો હતો ત્યાં ભીખા શેઠ મારી પાસે આવ્યા. કે હું આવો ગુસ્સો પ્રગટ કરતો હતો ત્યાં ભીખા શેઠ એમની પાસે આવે છે.
મને તે વખતે એવો રોષ ચડ્યો હતો કે તેમને સંભળાવી દઉં, પણ ગમ ખાઈ ગયો. રોષ એટલે ગુસ્સો થયો હતો, પરંતુ ગમ ખાઈ ગયો એટલે કે ગુસ્સો મેં ઓગાળી દીધો. તે આવીને બેઠા. હું કાંઈ બોલ્યો નહીં એટલે તે બોલ્યા, ડોક્ટર સાહેબ, એક કામે આવ્યો છું. મને થયું કે કંઈક સ્વાર્થની વાત લઈને આવ્યા છે. ડોક્ટરના મનમાં તો એવું ચાલતું હતું. પોતે કહે છે, બોલો ને, તમે આજે બપોરે મદદ બાબતમાં વાત કરી હતી ને હું ફૂલ નહીં તો ફૂલની પાખડી આપવા આવ્યો છું. એટલે બપોરે છે એ ડોક્ટરે વાત કરી હતી કે ભાઈ મેલેરિયા માટે આપણે દવા ઇન્જેક્શન લાવી શકીએ, તમે જો મદદ કરો તો એમાં ફૂલ નહીં એટલે કે ખૂબ વધારે તો નહીં, પરંતુ થોડું આપવા આવ્યું છું. મને અને મારા હાથમાં 100 રૂપિયાની નોટો મૂકી દીધી. પણ આમાં એક શરત છે. મેં તેમની સામે જોયું. ભીખાશેઠ કહે છે કે આમાં એક શરત છે. ડોક્ટર એની સામે જુએ છે. ભીખાશેઠ શું કહે છે? તમારે કોઈને કહેવું નહીં કે મેં તમને આ મદદ કરી છે. ડોક્ટર કહે છે, કેમ? એમાં શો વાંધો છે? તો બીજા પણ આપવા ખેંચાય ને. તમે આપ્યા છે તો બીજા પણ આપે ને પૈસા, એમ. ભીખાશેઠ કહે છે, મને એ પસંદ નથી, એટલા માટે તો બધા વચ્ચે હું કઈ બોલ્યો ન હતો. એ લોકો જો ફાળો કરતા હશે તો હું તેમાં પણ તેમના જેટલી રકમ ભરીશ, કે એ લોકો જો પૈસા ભેગા કરશે તો એમાં પણ હું છે એ આપીશ. ડોક્ટર વિચારે છે, મને નવાઈ લાગી. હું જેને કંજૂસ કંજૂસ કહીને નિંદતો હતો તે ભીખાશેઠ કોઈ ન જાણે તેમ ગુપ્તદાન કરતા હતા. મને તેમનામાં રસ પડ્યો એટલે મેં તેમના વિશે જાણવા અનેક પ્રયત્નો કર્યા, પણ તે દાદ આપતા ન હતા, એટલે ધ્યાન આપતા ન હતા. પણ તૂટક વાતોમાંથી મને જાણવા મળ્યું કે પંડે કષ્ટ વેઠતા હતા, મોજો કરતા ન હતા, તે પૈસા ભેગા કરવા માટે નહીં, પણ આ રીતે છુપી મદદ કરવા માટે. જો ભીખાશેઠ શેની માટે પૈસા ભેગા કરતા હતા? તો કે બીજા લોકોને મદદ કરવા માટે. વાતમાં તેમણે કહ્યું, હું તો આ બાબતની કોઈની આગળ વાત કરતો નથી, પણ તમે બહુ કહો છો તો કહું છું કે કરકસર કરું છું, એટલે તમને પણ થતું હશે કે શેઠ કંજૂસ છે. પણ આજુબાજુના લોકો ગરીબાઈમાં સડતા હોય ત્યાં હું કઈ રીતે મોજશોખ કરી શકું? તેમને શરીર સમ ઢાંકવા ગાભોય ન મળતો હોય તો હું કેવી રીતે નવા લુગડા પહેરી શકું? કઈ સારું ખાવા બેસું ને થાય કે લોકોને બિચારાને ખાવાનું મળતું નથી ને આપણે ગળ્યું ખાવા બેઠા. એટલે એવા પ્રસંગે જે કઈ ખર્ચ થવાનું હોય તેટલા પૈસા જુદા મૂકું છું અને તેમાં એટલા જ બીજા પૈસા ઉમેરું છું, અને આ પૈસા ગરીબ ગુરબાની મદદ કરવામાં વાપરું છું. જો પોતે શું કરે છે તો કે મોજશોખ પણ કરતા નથી, એ પૈસા પણ ભેગા કરી અને ગરીબોને મદદ કરે છે. હવે મને સમજાઈ ગયું કે આજુબાજુના ગામના લોકોને શેઠને કેમ નમન કરતા હશે. આવા માનના અધિકારી શેઠને માટે કેવું ધારી બેઠો હતો. ડોક્ટર એવું વિચારે છે, મારા પસ્તાવાનો પાર ન રહ્યો. મારાથી શેઠને કહ્યા સિવાય ન રહેવાયું. શેઠ, અજાણે પણ મેં તમને ખૂબ અન્યાય કર્યા છે. મેં તમને સમજવામાં મોટી ભૂલ કરી છે. સાચે જ તમે તો આ દુખિયારાના બેલી છો. ના, એવું કઈ નથી ડોક્ટર સાહેબ. ખરું જોતા તો જે લોકોને છે તે તેમને પાછું આપું છું. ભીખાશેઠ એવું કહે છે, મારા બાપ દાદા આ લોકો પાસેથી કમાયા હશે ને. પણ માણસનો સ્વભાવ જ એવો છે કે પોતે જે કંઈ કરે તે બીજાને જણાવ્યા સિવાય એને ચેન ન પડે. તમે તો એ તમારું કહેવું ખરું છે. શેઠાણી પણ મને ઘણી વાર કહે છે. ભીખાશેઠ કહે છે કે કંઈક નામના તો કરો, પણ એવો મિથ્યા મોહ સિદ્ધને રાખવો. એટલે કે એની પત્ની પણ એને કહે છે કે થોડીક નામના, એટલે કે તમારું નામ તો બહાર આવવા દો. પરંતુ પોતે શું કહે છે ભીખાશેઠ કે એવું ખોટી દેખાડો શું કરવો? મને એક સાધુ મહારાજે કહેલું કે તું એવી રીતે દાન કરજે કે જો તું જમણે હાથે દાન આપે તો ડાબો હાથ પણ ન જાણે, કે દાન એવી રીતે કરવાનું કે બાજુવાળાને પણ ખબર ન પડે. એ વાત મારા દિલમાં ખરેખર વસી ગઈ છે અને ત્યારથી જ આ રીતે મદદ કરું છું. એ વખતે મેં શેઠને નમન કર્યા. બહારથી થાગડ થીગડવાળા દેખાતા શેઠ દાનવીર જ નહીં, પણ જીવનની સૂઝવાળા વિચારક પણ હતા. હું શેઠ સામે માનભરી નજરે જોઈ રહ્યો. આ ધન હું કમાયો નથી, મારા બાપ વારસામાં આપી ગયા છે. ભીખાશેઠ હવે કહે છે, એટલે મારે એ વારસો મારા પુત્રને આપવો જોઈએ. પણ હું એનો બધો નફો આ રીતે વાપરી નાખું છું. જે વારસો છે એનો હું માલિક નથી, પણ રખેવાળ છું. મારી કમાણી મને વાપરવાનો હક છે ને હું વાપરતો આવ્યો છું. હું કષ્ટ વેઠું છું એટલે ઘણાય મારી પાછળ બબડે છે. પેલા દિવસે સ્ટેશનથી તમે ગાડીમાં આવ્યા અને હું ચાલતા આવ્યો ત્યારે હું સમજી ગયો હતો કે તમે મનમાં મને કંજૂસ કહી મારો તિરસ્કાર કરતા હતા. તિરસ્કાર એટલે નફરત કરતા હતા.
પણ ડોક્ટર સાહેબ શું કરું, લોકોની સામે જોઉં છું ને ગાડીમાં નથી બેસાતું. ગાડીવાળાને રૂપિયો આપી દઉં એના કરતા પોટલું ઉપાડી આવનારને આપવું તો શું ખોટું. આપણે ચાલીએ તેમાં શું ડૂબળા પડી જવાના. હું ઘડી પહેલા જેનો તિરસ્કાર કરતો હતો હવે ડોક્ટર સાહેબનો આવે છે. તેના પગે પડવાનું મન થયું. વૈભવ ભોગવતા ભોગવતા દાન કરતા જોયા છે. વૈભવ એટલે જેની પાસે ધન સંપત્તિ છે એને તો દાન કરતા આપણે બધાએ જોયા છે. કીર્તિ કેરા કોટડા બાંધવા માટે દાન કરનારા સંભળાયા છે. એટલે કે પોતાનું માન સન્માન કીર્તિ વધે એ માટે દાન કરનારા પણ આપણે સાંભળ્યું છે. પણ આ રીતે પોતાની જાતને કષ્ટ આપીને મદદ કરનારા છુપા દાનવીરો મેં જોયા તો નથી, સાંભળ્યા પણ નથી. એટલે કે આવી રીતે પોતે જાતે દુઃખ સહન કરી, કષ્ટ સહન કરી અને છુપી રીતે દાન કરતા મેં જોયા પણ નથી અને સાંભળ્યા પણ નથી. મને ભીખાશેઠ દાનેશ્વરી દેખાયા. મનોમન હું એમને વંદી રહ્યો. તો મનમાં ને મનમાં મેં એમને વંદન કર્યા. વિદ્યાર્થી મિત્રો, અહીં આ પાઠની સમજૂતી પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.